સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અધિકારને લઈને ચાલી રહેલા ધરણા પ્રદર્શન સતત 15મા દિવસે પણ યથાવત. ઉપવાસ આંદોલન કરી રહેલા લીલાબેન વસાવાની તબિયત વધુ લથડતા આજે આરોગ્ય વિભાગની ટીમે ધરણા સ્થળ પર પહોંચીને લીલાબેન વસાવાના આરોગ્યની ચકાસણી કરી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ઉપવાસ આંદોલનના 13મા જ દિવસે લીલાબેનની તબિયત લથડી હતી. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની વારંવારની સૂચના બાદ પણ ઉમરપાડાના આરોગ્ય વિભાગે કોઈ કાળજી ન લીધી. જો કે બંને નેતાઓએ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને સૂચના આપ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને લીલાબેન વસાવાનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. આજે ફરી એકવાર ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ધરણા પ્રદર્શન સ્થળ પર પહોંચીને આદિવાસીઓની માંગને સંતોષવાની માંગ કરી. વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં આવ્યા? તો આ જે પ્રશ્ન છે એ રીતના એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે.